ગ્રેવી કરેલું સંચો ગરમ મસાલો છે ને જોઈ શકો છો પાણી પકોડી અને મસાલો ક્યાં જાઓ કિલોને આવ્યા છે જોઈ શકો છો પકોડીનું પાણી એક નંબર બન્યું બાકી લીલું સમજો હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજના બ્લોગ છે પકોડી કઈ રીતે બનાવી અને પકોડી આજે આપણે ઘરમાં બધાને ખાવી હતી તો પકોડી રેડી કરીએ છીએ અને કઈ રીતે પાણી બનાવો અને કઈ રીતે મસાલો બનાવો તો ચાલો બન્યા રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો પકોડીનું પાણી બનાવો બધો ફુદીનો મરચાં આદુ ધાણા રેડી છે અને મિક્સર પણ રેડી છે. તો બધું ઓકે કરીએ છીએ અને જોઈએ કેવું પાણી બને છે અને ચાલો બને રહેજો. ટેસ્ટ પણ એકદમ લારી જેવો આવશે અને જોરદાર ટેસ્ટ આવવાનો છે આજે. તો ફુદીનો પણ એકદમ ખેતરનો જ છે આપણે ધોળા મરચાં અને તો ફુદીનો નાખી દઈશું અને ધોળા નાખી દઈશું અને ઠંડુ પાણી એટલે એકદમ લીલો રહે. તો ચાલો ટ્રાય મારીએ. તો પકોડીનું પાણી રેડી થઈ ગયું છે જોઈ શકો છો મિક્સરમાં એકદમ લીલું છમ અને હવે આમાં નાખ્યું આપણે જરૂર પ્રમાણે સંચર નાખવાનું છે. આ ગરમ મસાલો નાખી દેવાનો અને આ સંચર થોડું મીઠું નાખી દઈએ હલાવી દેવાનું. લીંબુ થોડુંક નાખી દઈશું. તો માવામાં નાખવા લીલા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે. તો થોડુંક ટેસ્ટ લાગે તો લીલા મરચાંની પેસ્ટ જોઈ શકો છો. જો લીલા મરચાંની પેસ્ટ છે. તો મસાલો માવો બનાવ્યો છે. ચણા નાખ્યા બીજું શું નાખ્યું ગ્રેવી કરેલું સંચો ગરમ મસાલો આ બધું મસાલો નાખ્યો. આ તો કારીગર છો અમારે. તો પકોડી રેડી છે અને પાણી પણ એકદમ રેડી થઈ ગયું છે. ઠંડુ આપણે ફ્રીજમાં મેળ્યું છે. તો જોઈ શકો છો લીલું સમ. હા લીલું સમ પાણી જોઈ શકો છો પકોડીનું પાણી. પકોડીનું પાણી એક નંબર બન્યું બાકી લીલું સમજો. કટી તો પકોડી રેડી છે ને જોઈ શકો છો પાણી પકોડી અને મસાલો પકોડીનું પેકેટ છે. તો બધા રેડી છે. ખાવાવાળા આપણે જોઈ શકો છો બસ લહન ફોલસથી મુબિયાના જારો ને ત્યાં પકોડી ખાવા માટે કે પકોડી પકો નહીં પકોડી ક્યાં જાઓ પાલો લે તો આજે હેડ્યો છે સરોડા. તો સરોડા આવીને પકોડી ઠંડી થવા મૂકી છે પાણી ફ્રીજમાં. તો એકદમ ઠંડુ થાય પછી મજા આવે છે. સાંજનો સમય થઈ ગયો છે અને દાડો હાથમાં આવ્યો છે જોઈ શકો છો. મિલુને આવ્યા છે જોઈ શકો છો. તો સાંજનો સમય પણ જોરદાર થઈ ગયો ને પક્ષી પણ જો ખેતરમાં ચરવા આવ્યા છે અને ગામડાની મોજ એટલે કંઈ ઘટે નહીં.
જો એકદમ શાંત વાતાવરણ છે. જો પક્ષીનો અવાજ તમને સંભળાતો હશે જોરદાર. સાંજનો સમય એટલે ગામડામાં કંઈક રહેવાની મજા જ કંઈક અલગ છે. નારિયેળ પણ ઘણા આવ્યા છે. જોઈ રહ્યો છો ઘણા બધા નારિયેળ છે. પક્ષી પણ ઘણા બધા છે. તો 1-2 નારિયેળ છે ને ગામમાં પણ ઘર છે ને ખેતરમાં પણ આપણા ઘર પોતા છે. તો ભેંસો માટે મચ્છરદાની છે. ગામડામાં મચ્છર તો હોય જ, તમને ખબર જ હોય. જો કેવડી મોટી મચ્છરદાની.